નમસ્કાર મિત્રો. આપણે કાલે એનાલિસિસ કર્યું હતું ને કે માર્કેટ સ્લાઇટલી પોઝિટિવ ઓપન થાય અને એને નીચે પણ જવું હશે તો અહીંયાથી બ્રેક કરીને રિટેસ્ટ કરશે અને નીચે જશે તો આ લેવલ સુધી અહીંયા આપણે આવી શકે છે માર્કેટ 23,050થી લઈને 23,100. પણ આજે માર્કેટે શું કર્યું કે માર્કેટ જ ઓપન થયું ક્યાં આગળ ગેપડાઉન ઓપન થયું બરાબર. અહીંયા ઓપન થયું, અહીંયા નીચે ગયું તો નીચે પણ આપણે ક્યાં જે એનાલિસિસ કર્યું હતું કે આ લેવલ સુધી માર્કેટ જઈ શકે છે તો ત્યાં સુધી જ ગયું અને ત્યાંથી બાઉન્સ આપ્યું છે. હવે અહીંયાથી એક વખત જોશો ને 15 મિનિટના જોઈ લઈએ આપણે એનાલિસિસ. અહીંયાથી શાર્પ બાઉન્સ આપ્યું છે, નીચે લો કેટલો બનાવ્યો છે એ પણ જોઈ લો. આપણે કીધું હતું 23,050થી 23,100, 23,072નો લો બનાવ્યો છે. હવે ત્યાંથી શાર્પ અપ મૂવ આવ્યું છે. અહીંયા ટ્રેન્ડ લાઇન ઉપર એને રિસ્પેક્ટ તો કરવી જ પડે એટલે અહીંયાથી એક રિજેક્શન લીધું, નીચે ગયું. પણ અહીંયા સ્મોલર ટાઈમ ફ્રેમની અંદર તમે જોશો ને તો અહીંયાથી રિજેક્શન લઈને નીચે કેમ નથી આવ્યું? તો અહીંયા જે લાસ્ટ સ્વિંગ બનાવ્યું છે ને એને બ્રેક નથી કર્યો તો અહીંયાથી એને ઉપર જવું તો અહીંયાથી ઉપર ગયું, સપોર્ટ લીધો પણ સપોર્ટ લઈને સીધું ના જઈ શકે તો અહીંયાથી ટ્રેન્ડ લાઇન ઉપર એક રિટેસ્ટ કર્યું અને પછી આ સ્વિંગને જે બ્રેક કરીને ઉપર ગયું. ઉપરનું આપણે પણ એનાલિસિસ કર્યું હતું કે ક્યાં સુધી જઈ શકે છે. આપણે એનાલિસિસ પ્રમાણે એમ કહ્યું હતું કે 23,350 સુધી જઈ શકે છે. માર્કેટ આજે 23,327 સુધી ગયું અને ત્યાંથી પાછા સેલર એક્ટિવ થયા અને પાછું ત્યાંથી નીચે આવ્યું. નીચેથી આ ટ્રેન્ડ લાઇન ફરી વખત બ્રેક કરી, રિટેસ્ટ કરી, સ્વિંગ બ્રેક થયો. દેખો નાના ટાઈમ ફ્રેમમાં બતાવું તમને. અહીંયાથી નીચે ફોલ આપ્યું છે પણ અહીંયાથી સીધું ફોલ ના આવી શકે એટલે એને ટ્રેન્ડ લાઇન રિટેસ્ટ કરી છે. આ સ્વિંગનો બ્રેક કર્યો અને શાર્પ ફોલ આવ્યો છે. ઓકે, અને નીચે આપણે જોઈશું હવે કે આ જે રેન્જ છે ને આ રેન્જ તમે જોશો તો છેલ્લા 2 જૂનથી લઈને એક જ રેન્જની અંદર ફરી રહ્યું છે માર્કેટ. પણ એમાં એક વસ્તુ તમે નોટિસ કરશો ને તો અહીંયા 2 જૂને છે ને સેલર અહીંયા એક્ટિવ હતા, ત્યાંથી બીજા 5 જૂને અહીંયા નીચે થોડા સેલર આવ્યા છે. અહીંયાથી નીચે જેમ જેમ દિવસ જાય છે એમ એમ સેલર વધારે પ્રેશર કરી રહ્યું છે તો માર્કેટને નીચે લાવવાની કોશિશ કરી રહ્યું છે. તો મારા ખ્યાલથી માર્કેટને છે ને એક વખત 23,000 તો લાવવું જ જોઈએ. તો આપણે જોઈશું કે એનાલિસિસ પ્રમાણે હવે કાલે શું થઈ શકે છે. હવે કાલે મે બી આ જ રેન્જની અંદર ક્યાંક માર્કેટ ઓપન થવું જોઈએ. આટલામાં 23,100થી લઈને 23,100ની આજુબાજુ ઓપન થવું જોઈએ. ફ્લેટ ઓપનિંગ થઈ શકે છે. હવે ત્યાંથી આપણે શું કરી શકીએ છીએ? ફ્લેટ ઓપનિંગ થાય ને તો અહીંયા એક વસ્તુ જોઈશું કે અહીંયાથી નીચે જવું હશે ને તો એક વખત તેને બ્રેક કરવા દો. સીધું ટ્રેડ કોઈ એટેન્ડ ના કરો. અહીંયાથી બ્રેક કરીને રિટેસ્ટ કરે અને પછી આ સ્વિંગનો જે બ્રેક કરે ને તો શાર્પ ફોલ આવી શકે છે. 23,000 પછી સીધો 22,900 સુધી પણ ફોલ આપી શકે છે. ઓકે, અને અહીંયાથી ઉપર જવું હશે ને તો પણ એને અહીંયા સેલર એક્ટિવ છે તો થોડું હાર્ડ થઈ શકે છે. 23,300નું લેવલ બહુ જ કઠિન છે તો ત્યાં આગળ એક વખત બહુ સ્ટ્રોંગલી બ્રેક કરીને ગ્રીન કેન્ડલ બનાવે, એનો હાઈ બ્રેક કરશે ને 23,330થી ઉપર સસ્ટેન કરશે તો શાર્પ 23,500 સુધીનું મૂવ પણ આપી શકે છે. તો અહીં 23,000થી 23,500ની એક રેન્જ મોટી બનાવી શકે છે. પણ કાલે એવું નથી કે આ રેન્જમાં 23,000થી લઈને સીધું 23,500 જઈ શકે. આપણે પ્રાઇસ એક્શન પ્રમાણે જોવું પડશે કે આ જે રીતના સમજાવ્યું છે એ રીતના કઈ બાજુ કેવી રીતે મૂવ આપે છે માર્કેટ. 15 મિનિટમાં આપણે એનાલિસિસ કરવાનું છે, 5 મિનિટમાં પણ આપણે રિટેસ્ટને સ્વિંગને એ બધું જોવાનું છે. એ પ્રમાણે આપણે ટ્રેડ અટેન્ડ કરીશું. ઓકે, તો કાલનો આપણે પોઝિટિવ છે કે નેગેટિવ હું કોઈ તમને વ્યૂ નથી આપી રહ્યો. આ જસ્ટ ફોર એજ્યુકેશનલ પર્પઝ માટે છે અને આવા જ વિડીયો અને લર્નિંગ માટે લાઈવ માર્કેટ એનાલિસિસ માટે તમે મારું ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો. અહીંયા આપણે નીચે લિંક આપેલી છે કે ત્યાં આગળ સર્ચ કરીને તમે જોઈન કરી શકો છો. બધું જ ફ્રી ઓફ કોસ્ટ છે અત્યારે તો તમે જોઈન કરીને લાભ લઈ શકો છો. તો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી લેજો અને શેર કરી લેજો. ઓકે, થેન્ક યુ સો મચ.